જેમ રાજનીતિની અંદર કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારબાદ પાર્ટી બદલવામાં આવે છે, તેવું જ ક્યાંક સમાજ સાથે પણ થાય છે કે જે સંગઠન સાથે પોતાની મોહમાયા પૂરી થઈ હોય અને વધુ મોહ અને માયા રાજકીય અથવા અન્ય કોઈ રીતે થતી હોય ત્યારે નવું સંગઠનનું નિર્માણ થતું હોય છે. અને આવું જ કંઈક ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સમાજ એક કરવાની વાતો આવતી હોય છે અને તમામની વચ્ચે કોઈ એવા નેતાઓ ઊભા થતા હોય છે કે જે સમાજને એક કરે છે, આંદોલન કરે છે અને એ જ આંદોલન થકી એ વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાતો હોય છે અને એ રાજકીય પાર્ટી સાથે જોડાતાની સાથે પોતાની જે મોહમાયા હતી એ ભાંગવાનો પ્રયત્ન કરતો હોય છે. ગુજરાતની અંદર અત્યાર સુધી અનેક આંદોલન થયા, જેમાં અનેક એવા નેતાઓ ઉભરીને સામે આવ્યા અને પોલિટિકલ પાર્ટી સાથે ધીમે ધીમે જોડાયા, ત્યારબાદ સત્તા પક્ષીય પાર્ટી સાથે જોડાયા અને અત્યારે કોઈના કોઈ પદ ઉપર એ તમામ નેતાઓ બેઠા છે. ગુજરાતની અંદર વર્ષ 2015થી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. અનામત આંદોલનની શરૂઆત થતાની સાથે એક બાદ એક ઉભરી આવેલા નેતાઓ આજે અલગ અલગ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા છે. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ આજે વિરમગામથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, જ્યારે બીજી તરફ સુરતનો ગબ્બર કહેવાતો અલ્પેશ જે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યો છે. જો અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે, અન્ય નેતાઓની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, મહિલા નેતાઓની અંદર જો વાત કરવામાં આવે તો રેશમા પટેલ જે એનસીપીની અંદર છે, કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ગીતા પટેલ, હિમાંશુ પટેલ, આ તમામ નેતાઓ પાટીદાર અનામત આંદોલન સમયે ઉભરીને આવ્યા હતા અને ધીમે ધીમે આ તમામ નેતાઓ અલગ અલગ પોલિટિકલ પાર્ટી સાથે જોડાતા ગયા અને પોતાની રાજકીય જે સફર હતી તેને ખેડતા ગયા. જેમ જેમ પોતાની જરૂરિયાત પૂર્ણ થતી ગઈ એમ એમ તે તમામ લોકો પોલિટિકલ પાર્ટી પણ જે છે તે બદલતા રહ્યા. આ તમામની વચ્ચે હવે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા એક નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તેના એંધાણો દેખાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની અંદર વધુ એક પોલિટિકલ પાર્ટી આવે તેવી શક્યતાઓ છે અને તેના સંગઠન અને તેનું નિર્માણ જે છે તે પણ થવાની શરૂઆત થઈ ચૂકી છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું છે કે ગુજરાતની અંદર જેમ ક્ષત્રિય સમાજ પોતાના સમાજને એક કરી રહ્યો છે, એક કરીને સરકારની સામે લડત આપવાની વાત કરી રહ્યો છે, આ જ રીતે ગુજરાતની અંદર ફરી એક વખત પાટીદાર સમાજનું એક સંગઠન મેદાને આવશે અને પાટીદાર સમાજના નવા યુવાનો આવશે, નવા નેતાઓ બનશે અને એ સરકારની સામે બાયો ચડાવશે. શું કહ્યું હતું જગદીશ મહેતાએ, એકવાર એ પણ સાંભળો. આ ખાલી ક્ષત્રિય સમાજ નહીં, આવું પટેલ સમાજના લોકોમાં પણ એક બીજું સંગઠન આવે છે ને એ પણ આવું કરવા જઈ રહ્યું છે. મને બધી ખબર છે, હમણાં છાપામાં આપશું ને બધું આવશે. દરેકનો ટાર્ગેટ સમાજના ખભે બંદૂક મૂકીને પોતાને હાઇલાઇટ કરવાનો છે. તો હવે ભગવાન બચાવે એનાથી. લોકો કઈ, હું નથી માંગતો કે હવે લોકો એમાં જોડાય ને જોડાય તો એના જેવા ભાગ બીજું શું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજી લગભગ 3 વર્ષનો સમયગાળો છે, પરંતુ તેમ છતાંય ગુજરાતની અંદર અત્યારે રાજકીય માહોલ એવો ગરમાઈ ચૂક્યો છે કે વિધાનસભાની ચૂંટણી આવનારા 6 મહિનાની અંદર જ હોય. આગામી 6 મહિનાની અંદર જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, પરંતુ તે પહેલા માહોલ તે પ્રકારે સર્જાયો છે કે ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય અને ચૂંટણીની અંદર દરેક સમાજના પોતપોતાના ઉમેદવારો મેદાને ઉતારવા હોય એ પ્રકારે એક બાદ એક સંગઠન જે છે તે એક્ટિવ થઈ રહ્યા છે. અત્યાર સુધી ક્ષત્રિય સમાજ મેદાને હતો, પરંતુ હવે ગુજરાતની અંદર પાટીદાર સમાજ ફરી એક વખત એક્ટિવ થયો છે અને પાટીદાર સમાજનું એક સંગઠન જે છે તે મેદાને આવશે અને સંગઠન થકી ગુજરાતના પાટીદારોને એક કરવાની વાત કરશે અને ક્યાંક એ સંગઠન પણ આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર મેદાને ઉતરી શકે છે. મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર જો આગામી સમયની અંદર 2 સંગઠન એક સાથે આવે છે સમાજના, તો ક્યાંક આ બંને સમાજના સંગઠનો એક પણ થાય એવી શક્યતાઓ ને એવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે.
કેમ કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ આ બંનેની શરૂઆત જે છે આ આંદોલન થકીની તે સૌરાષ્ટ્રથી શરૂઆત થઈ છે. તો ક્યાંક આ બંને સમાજ જો આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં એક થાય છે તો ગુજરાતની અંદર નવા રાજકીય પક્ષની શરૂઆત થશે અને આ પક્ષની શરૂઆત થતાની સાથે ગુજરાતની અંદર હવે કુલ 4 રાજકીય પક્ષોની એન્ટ્રી જોવા મળશે. જો ગુજરાતની અંદર વિધાનસભા 2027ની ચૂંટણીમાં 4 રાજકીય પક્ષો જોવા મળે તો કોના વોટ શેર વધશે, કોના વોટ શેર કપાશે અને કયા પક્ષને ફાયદો થશે એ તો આવનારી સમયની અંદર જ ખબર પડશે. પણ જો ગુજરાતની અંદર પાટીદાર સમાજનું એક સંગઠન એક્ટિવ થઈ રહ્યું છે તો એ સંગઠન કયું છે જો આપ જાણતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને જો આપ એ પણ જાણતા હો કે આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના સંગઠનો એક થઈને ચૂંટણી લડશે તો પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.